हेलो गाइस, हूँ लईने आवी गई छूं नवो विडियो अने आजे हूँ बनावुं छूं पालक राइस। तो पालक राइस माटे शुं जोशे ई चालो तमने हूँ जणावुं। तो चालो आपणे कई कई एक वस्तु एमां जोशे ई हूँ तमने बतावुं। पालक राइस में जोशे आ बासमती राइस जी मैं अर्धी कलाक त्यां पलाળી राख्या छे। एटली जोशे पालक। आ थोड़ीक मैं कोथमरी राखी छे। लीला वटाणा छे ई पलाळ्या ता रातना ई अत्यारे बाफी अने तैयार राख्या छे, रेडी छे। पछी जोशे मरचा। मरचा તમે કેટલું તીખું ખાવો છો એ પ્રમાણે લેવાના છે। અમારા ઘરમાં તીખું ખવાય છે એટલે મેં આ તીખી મરચી એટલી લીધી છે। તમે ઓછી તમારા ઘરમાં ખવાતી હોય એટલી જ મરચી લઈ શકો છો। આ આદુનો ટુકડો જોશે, આ લસણ જોશે એટલી, અને આ મેં બાદશાહનો મસાલો લીધો છે એ આપણે એડ કરશું એમાં। હવે ગેસ ઉપર મેં પાણી મૂકી દીધા છે, પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં નાખી દઈશું જીરું। રાઈસ બાફવા માટે જીરું નાખ્યા બાદ હવે આપણે નાખી દઈશું આ લવિંગ, તજ અને બાદિયા પાણીમાં। હવે આપણે આ રાઈસ બોઇલ કરેલા છે જી એટલે કે પલાળેલા છે એ આમાં એડ કરી દઈશું। આ રાઈસ નાખી દેવાના છે। હવે પાણી ઉકળી ગયું છે એટલે હવે આપણે આ રાઈસને 70% છે એ બાફવાના છે। આ પાણી ઉકળી જાય પછી આપણે એક આ અડધું લીંબુ નીચવી દઈશું એટલે ભાત છે એ સરસ ખીલેલા થાય। અડધું લીંબુ નીચવી દીધું અને હવે આપણે એમાં અડધું પાવડું તેલ ઉમેરી દઈશું એટલે ભાત છે એ છૂટા છૂટા થશે। અને પછી આપણે આ ભાતને આ રીતે હલાવી નાખશું। હવે આ ભાતને આપણે 70% બફાવા દેવાના છે। પછી બફાઈ જાય એટલે હું તમને બતાવું। ત્યાં સુધીમાં આ બધું જે વસ્તુ છે એમાં નાખવાની છે એની હું પ્યુરી કરી લઉં। હવે આ પાલક સુધારી લેવાની છે અને પછી આ ધાણાભાજી સુધારી, મરચાં, આદુ અને લસણ આ ત્રણને એક જારમાં આપણે ક્રશ આમ ધીમે ધીમે કરશું આ રીતે ચાલુ બંધ કરીને, અને આ બેયને સાથે કરશું। તો ચાલો એ બધું તૈયારી કરી લઉં અને પછી આપણે પાછા મળીએ। તો ગાઈસ મેં ઓઇલ મૂકી દીધું છે। હવે આપણે આ 4 ડુંગળી લીધી છે, એમાં આ 2 ડુંગળી છે એની આપણે લાંબી લાંબી ઝીણી કટ કરશું અને એને આ ઓઇલમાં ફ્રાય કરશું। અને 2 આ ડુંગળી છે એની ઝીણી ઝીણી કટકી કરીને એને આપણે બિરયાનીને વઘારશું। આ મેં તમને પાલક બતાવી હતી, પાલક ને ધાણાભાજી ઈ મેં પ્યુરી કરી લીધી છે, તમે જોઈ શકો છો। એ બેયને બસ સુધારી અને કંઈ જ નથી કરવાનું, બસ પ્યુરી કરી લેવાની। જે ધોયેલું પાણી હોય ને એ જ પાણીવાળી આમ ધોઈને મશીનમાં નાખવાની છે અને પ્યુરી કરી લેવાની છે। અને આ છે એ મરચાં, લસણ ને આદુ એ મેં મશીન છે એ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ 3 વખત કરો ને એટલે આવું ઝીણું કટકી કટકી થઈ જાય। રાઈસ છે એ બોઇલ થઈ ગયા છે, જોવો છો કેટલા છૂટા દાણા થયા છે। આ તૈયાર કરી લીધા છે। હવે આ ડુંગળીને હું ઝીણી ઝીણી સુધારી અને તમને તળીને બતાવું। તો ચાલો ગાઈસ, ઓઇલ ગરમ થઈ ગયું છે અને આ મેં એક ઝીણી ડુંગળી ચોપ કરી લીધી છે 2, અને આ મેં તમને કીધું એ લાંબી કટ કરી છે। તો આપણે આ ઝીણી ડુંગળીને આપણે સાઈડમાં કરી લેશું અને આ લાંબી ઓનિયન છે એને આપણે તળી લેશું, જે આપણે રાઈસની માથે નાખવાની છે। તો ચાલો આપણે આ લોંગ ડુંગળી છે ને એને તળી લઈએ। આપણે 2 વખત તળશું, અત્યારે એકવાર નાખીએ પછી પાછી તળશું અને આ ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે। તો ચાલો ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે હું તમને દેખાડું। આ તમે જોઈ શકો છો આ રીતની ગોલ્ડન કરવાની છે આપણે ડુંગળી તળીને। હવે આપણે આને કાઢી લેશું। તો આ રીતે કાઢી લેવાની છે, તમે જોઈ શકો છો। હવે આપણે ઓલી બીજી ડુંગળી છે એ નાખી દઈશું। બસ ડુંગળી આ રીતે તરવાની છે
અને આ મેં એક બટેકું લીધું છે, જે આપણે એની સ્લાઇસ કરી નાખશું કે જ્યારે આપણે રાઈસ મૂકશું ને નોનસ્ટિક ટોપિયામાં એટલે આ નીચે પાથરવાનું છે, એટલે આની હું સ્લાઇસ કરી લઈશ. તો ચાલો આગળની વિધિ હું તમને બતાવું. તો ચાલો ગાઈસ, આ બે જે ઘાણ હતા એ તરાઈ ગયા છે અને સાઈડમાં રખાઈ ગયા છે. આ બટેટાની મેં પતરી પાર લીધી છે ને હવે આપણે આ પ્યુરીનો વઘાર કરવાનો છે. તો વઘાર કઈ રીતે કરવાનો એ તમને ચાલો બતાવું. તો આપણે તેલ છે જેમાં ડુંગળી તળી હતી એ મેં થોડુંક તેલ કાઢી લીધું છે. હવે આપણે આમાં બહુ ગરમ મસાલા નથી નાખવા. તો પહેલાં આપણે જો એટલું જ લીધું છે મેં, અને મેં જે રાઈસમાં નાખ્યા હતા ને એ બધા કાઢી લીધા. એક ખાલી જીરું જ રહેવા દીધા જ, બાકી બધા કાઢી લીધા. કેમ કે મોઢામાં આવે છોકરાઓને તો એને ગમે નહીં. આ હું વઘાર કરીશ પછી હું ગ્રેવીમાંથી કાઢી લઈશ. એટલે બધા બિરયાની છે એ એકદમ ગરમ મસાલાવાળી બનાવતા હોય, પણ એકદમ ગરમ મસાલો ના નાખીએ ને તોય આપણી બિરયાની સરસ બને. તો આપણે આ નાખી દીધું છે. હવે આપણે આમાં ડુંગળી નાખી દઈશું. તો ચાલો આ ડુંગળી હવે આપણે આમાં નાખી દઈએ. તો તમે જોઈ શકો છો હવે આપણા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને પછી આપણે નાખવાનું છે આદુ, મરચાં અને લસણ. અને આ જે બધા બટેટા છે એને આપણે નોનસ્ટિક જ્યારે ભાત મૂકીએ ને આમાં આપણે મૂકશું, આ જ બકરિયામાં. તો આપણે આ મેં ધોઈ લીધા છે કરીને. હવે એને આ રીતે પાથરી દેવાના છે બધાયમાં. તો હું તમને પાથરીને બતાવું. ઓકે. અને આ પ્યુરી છે એ વઘારી લીધા અને ગોલ્ડન બ્રાઉન કરું છું. તો ચાલો પાછા આપણે મળીએ. તો ચાલો ગાઈસ, આ ગોલ્ડન બ્રાઉન ગ્રેવી થઈ ગઈ છે. તો ચાલો ગાઈસ, આ ડુંગળી છે એ ગોલ્ડન થઈ ગઈ છે. તો હવે આપણે આ આદુ, મરચાં અને લસણ છે એ આમાં નાખી દઈએ. કેમ કે આપણે આમાં કોઈ બીજી તીખાશ નથી નાખવાના. આનેથી જ આપણે જેટલી તીખાશ લેવાની હશે એ આનેથી જ લેશું. એટલે મેં મરચાં છે એ ઝાઝા નાખ્યા હતા. તો તમારે જેવું તીખું કરવું હોય એ રીતના મરચાં નાખજો. અમારા ઘરમાં ખવાતા હોય તીખા રાઈસ, તો મેં એટલા નાખ્યા છે. અને આદુ લસણ મેં ઝાઝા લીધા હતા. કેમ કે એવું આટલું નાખીએ ને તો રાઈસ છે, બિરયાની છે એ સરસ થાય. હવે આપણે આનું થોડુંક કાચું પણ નીકળી જશે એટલે આપણે આ ધાણા ભાજી ને પાલકની પ્યુરી છે એ આમાં નાખી દેવાની છે. અને જ્યાં સુધી તેલ ના નીકળે બારે ત્યાં સુધી એને ચોરવવાની છે. તો ચાલો આપણે આનું કાચું પણ નીકળી જાય ને ત્યાં સુધી આને ફેરવતા રહેવાનું છે આપણે. તો તમે જોઈ શકો છો કે લસણ, આદુ, મરચાં એ ચડી ગયા છે. તમે જોઈ શકો છો આખો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે આમાં નાખી દઈશું વટાણા, જે મેં બાફી લીધા છે. અને પછી આપણે નાખી દઈશું આ ટમેટાની સાથે જ. હવે ટમેટા નખાઈ ગયા છે તો એ પછી આપણે સ્વાદ અનુસાર એની માથે નમક નાખી દેવાનું છે. એટલે એ ટમેટા છે એ જલ્દી ચડી જાય. સ્વાદ અનુસાર નાખવાનું છે. રાઈસ બાફતી વખતે મેં નાખ્યું છે અને વટાણામાંય મેં નાખ્યું છે. તો આ આપણે આ ગ્રેવી જેટલી આ બનશે ને એટલું જ મેં આમાં નમક નાખ્યું છે. તમે જોઈ શકો છો. હવે ટમેટા જરાક ગળી જાય એટલે આપણે આ ધાણા ભાજી ને પાલકની પ્યુરી નાખી દઈએ. અને આ જે છે ને ડુંગળી તરેલી એ આપણે એટલી લઈ અને આ રીતે હાથેથી આમ ક્રશ કરી અને આમાં નાખી દઈએ એટલે થોડોક સ્વાદ આવે. અને બીજી જે છે ને એ આપણે માથે છાંટશું. અને જો આ મેં તમને એક બટેટું બતાવ્યું હતું, પણ એક બટેટું આખી જગ્યામાં ફેલાણું નહીં એટલે મેં બીજું આ રીતે પતરી પાડી અને ગોઠવી લીધું છે. હવે આપણે પહેલાં આમાં રાઈસ નાખશું, પછી આપણે આ ગ્રેવી નાખશું, પછી પાછા રાઈસ પાથરશું. એ હું તમને આગળ બતાવીશ. તો ચાલો. તો આમાં મેં ઢાંકણ બંધ કરી દીધું છે એટલે એ ટમેટા ચડે છે. અને આ પ્યુરીમાં મેં થોડીક 5 ચમચી જેટલી હળદર નાખી. અને હવે આપણે આ 1 અને
અડધી એટલું ધાણા જીરું નાખી દેશું. હવે આપણે આ છે એ રેડી થઈ ગયું છે, તો આપણે આને ખોલી લઈએ અને એકવાર હલાવી. આની સુગંધ બહુ ગાય સરસ આવે છે, બહુ જ. કેમ કે આમાં લસણ આદું ભરપૂર જે રીતે મેં નાખ્યું જ ને, એટલે તમે ભરપૂર નાખશો તો થઈ જશે. ને આ પાલકની પ્યુરી હવે આમાં ઉમેરી દેવાની છે. તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો. મેં કંઈ નથી કર્યું. પાલક અને ધાણા ભાજી એ ખાલી સુધારી અને મિક્સચરમાં વાટી લીધા છે, બીજું કંઈ કરતાં કંઈ નથી કર્યું. હવે આનું ઢાંકણ બંધ કરી અને આને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી આને ચડવા દેવાની છે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે પ્યુરી છે એ ધીમા તાપે ચડે છે. એમાં થોડું થોડું ઓઇલ દેખાય છે, એટલે આપણે હમણાં ખોલીએ એને થોડીક વારમાં. પણ એ પહેલાં તમને હું બતાવી દઉં કે આ મેં ફૂડ કલર લીધો છે, જે આપણે ઉપર નાખશું. કેમ કે આપણે રાઈસ છે એ 70% જ ચડાવ્યા છે. તો આ દૂધ લેવાનો અડધો કપ, એમાં એકમાં મેં છે એ રેડ કલર નાખ્યો જ, પણ આમાં દેખાય છે ઓરેન્જ. એક રેડ છે અને એક આ ગ્રીન છે, એ બે છે. એ આપણે રાઈસ હું હમણાં મૂકીશ ને એટલે તમને બતાવીશ માથે કઈ રીતે કરવાના છે. તો આપણે ચાલો આ ખોલીએ. તો તમે જોઈ શકો છો આમાં ઓઇલ દેખાવા માંડ્યું છે, એટલે પ્યુરી ચડી ગઈ છે. અને ગાઈસ એટલી સરસ સુગંધ આવે છે આની પ્યુરીની. આ તમે જોઈ શકો છો. પણ આપણે તોય હજી 1 મિનિટ આને ચડાવશું. હજી પ્રોપર તેલ નથી નીકળ્યું. અને આપણે આને છે ને ગેસ થોડોક ફાસ્ટ કરી અને આ ઢાંકણ બંધ કરી દઈએ ને. બાકી આના છાંટા બહુ ઉડે પાલકના, કેમ કે પાલકમાં અંદર પાણી બહુ હોય. તો ચાલો 1 મિનિટ ચડાવીને પછી તમને હું બતાવું પાછી. તો ચાલો હવે આપણે 1 મિનિટ થઈ ગઈ છે, તો આપણે આ ઢાંકણ ખોલશું. તમે જોઈ શકો છો કે ઓઇલ બધું બહાર આવી ગયું છે. હવે આપણે આ જે 10 રૂપિયાનું પેકેટ છે બાદશાહ બિરયાની મસાલો, એ આપણે આમાં નાખી દઈએ. થોડોક આપણે રાખશું રાઈસની માથે નાખવા માટે, આમાં થોડોક રાખ્યો છે મેં. હવે આપણે આને એકવાર હલાવી લઈએ એટલે આ ગેસ કરી દઈએ બંધ. તો તમે જોઈ શકો છો પાલકની ગ્રેવીમાં બધું ઓઇલ બહાર નીકળી ગયું છે. એટલે આ ગ્રેવી છે એ રેડી થઈ ગઈ છે. આપણે ખબર કઈ રીતે પડે, તો કે આ રીતે પડે કે ઓઇલ જ્યારે બહાર આવી જાય ને એટલે એનું પાણી આખું બળી ગયું હોય અને તેલ છે એ દેખાય, એટલે પ્યુરી છે એ ચડી ગઈ છે. તો ચાલો હવે આપણે આ ગેસ છે એ ચાલુ કરીએ અને હવે આમાં આપણે થડ મૂકી દઈએ. તો ચાલો હું આગળ તમને એ પ્રોસેસ બતાવું. તો ગાઈસ હવે આપણે આ ગેસ છે એ ચાલુ કરી દીધો છે અને ગેસ એકદમ મધ્યમ રાખવાનો છે, સાવ ધીમો રાખવાનો છે. આ રીતનો સાવ ધીમો રાખવાનો છે. હવે આપણે આ બટેટાની સ્લાઈસ છે એ પાથરી લીધી છે. હવે આપણે આનું પહેલાં એક થડ બનાવી લેશું. હવે જે આ થડ છે એને આ રીતે પાથરી લેવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે પાથરી લેવાનો છે એક થડ. હવે આપણે આ પ્યુરી છે એની માથે નાખવાની છે અને પાથરી દેવાની છે આ રીતે. આપણે 4 ચમચા ભરીને નાખીએ, પછી એને આ રીતે પાથરી દેવાની છે. તમે 3 કલરની આ બિરયાની બનાવી શકો, પણ મેં આજે આ 2 કલર જ રાખ્યા છે, વ્હાઈટ અને ગ્રીન. આ રીતે પાથરી દીધી. હવે આપણે પાછા રાઈસ ઉમેરશું આમાં. તમે જોઈ શકો છો પાછું મેં એક થડ પાથરી દીધું.
હવે આપણે આ પ્યુરી બધી આમાં ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો આ પ્યુરી છે એ હવે આમાં હું નાખી દઉં છું. હવે મેં આ બીજો થર્ડ પણ ગ્રેવીનો પાથરી દીધો. હવે આપણે આ પાછા રાઈસ છે એ બધા નાખી દઈશું. તો ચાલો આ રાઈસ પણ હું પાથરી દઉં. તો ગાઈસ મેં પાછા રાઈસ છે એ પાથરી દીધા છે આ રીતે. હવે આપણે જે આ ગ્રીન અને આ કેસરી એ દૂધમાં જે ફૂડ કલર નાખ્યો છે એ આ રીતે રેડી દેવાનું આપણે. બરાબર. હવે પછી આ ઓરેન્જ કલર રેડી દેવાનું. આ રેડી દીધું. હવે આપણે આમાં જે મસાલો આપણે બચાવ્યો હતો જે થોડોક એ આમ છાંટી દેશું. આ 10 રૂપિયાનું પેકેટ હોય એ આખું ફિનિશ જ કરી નાખવાનું છે. તો હવે આપણે આ ગરમ મસાલો છે એ બધો છાંટી દીધો. તો તમે જોઈ શકો છો મેં બિરયાની મસાલો એ છાંટી લીધો. હવે આપણે આ ડુંગળી જે તળેલી છે એ આ રીતે માથે પાથરી દેવાની છે. અને જે આપણે નીચે જે બટેટાની પતરી રાખી છે ને એ આખી દાજતી થઈ જશે. તો એ દાજતી જે બટેટાની પતરી હશે ને એ બિરયાની સાથે ખાવાની એટલી મજા આવશે. અને ગાઈસ હવે આ ડુંગળી પાથરી લીધી છે. હવે આપણે આને કોથમીરથી સજાવી લેશું એકદમ સરસ રીતે. અને હવે આપણે આનું ઢાંકણ બંધ કરી અને આને 5 થી 7 મિનિટ સુધી રાખી દઈશું. એટલે જે 70% રાઈસ છે ને એ હવે ચડી જશે. અને આપણે બટેટાની જે 2 સ્લાઇસ રાખી જ ને એ પણ સરસ દાજતી થઈ જશે. અને બિરયાનીનો સ્વાદ એકદમ સરસ આવશે. એટલે જે ભરપૂર મસાલા નાખીને બનાવતા હોય ને અને આપણે આટલા સિમ્પલ રીતે બનાવીએ ને તોય આ બિરયાની સરસ બને. તો ચાલો હવે બની જાય એટલે હું તમને સર્વ કરીને બતાવું. તો ગાઈસ હવે આ થઈ ગઈ છે બિરયાની. મેં ગેસ ઉપરથી નીચે ઉતારી લીધી છે 5 મિનિટ પછી. હવે આપણે જોઈ શકો છો એનો રંગ ને કેવો દેખાવ છે એ. તો હવે આપણે આ પ્લેટમાં કાઢીને જોઈએ કે કેવી થઈ છે. તો તમે જુઓ છો જો રાઈસ એના કેટલા ખીલા ખીલા છે. જો કેટલા સરસ છૂટા છે રાઈસ. તમે જોઈ શકો છો. જો આમ 3 કલરની થઈ છે, ગ્રીન, વ્હાઈટ અને આપણે ઓરેન્જ કલર નાખ્યો તો. તમે જોઈ શકો છો. આ રીતે લઈ ને આ રીતે જ કાઢવાની છે બસ. આમ તમે બિરયાની કાઢો ને એટલે અહીંયાથી કાઢવાની હતી છેક નીચે સુધી. તમે જો બટેટા જે મેં મૂક્યા હતા એ સરસ દાજતા થઈ ગયા છે. એ તમે લ્યો ને એટલે એ ખાવાની બહુ મજા આવે. તો હવે આ રાઈસ તમે જોઈ શકો છો કેવા બિરયાની ફાઇન થઈ છે. તો ચાલો ગાઈસ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. તો બાય બાય.